અને આ મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજકોટમાં સરકારી આવાસમાં ભ્રષ્ટાચાર મુદ્દે વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર જાગ્યું છે। વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં આવાસમાં ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરે શહીદ સુખદેવસિંહ ટાઉનશીપ આવાસમાં તપાસના આદેશ આપ્યા અને શહીદ સુખદેવસિંહ ટાઉનશીપમાં તંત્રની ટીમે તપાસ હાથ ધરી છે। આવાસમાંથી સેમ્પલ લઈને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવશે। હલકી ગુણવત્તાની કામગીરી સાબિત થશે તો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે। આવાસમાં ફ્લોર પરની લાદી પાપડની જેમ ઉખડી જતી હતી। કોન્ટ્રાક્ટરે માત્ર રેતી નાખીને લાદી ચોંટાડી દીધી હોવાનું સામે આવ્યું હતું। ગઈકાલે વીટીવીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા। અમારી ટીમે તપાસ કરી હતી અને આ ખેલનો પર્દાફાશ કર્યો હતો। મહામંથનમાં પણ આને લઈને ચર્ચા કરવામાં આવી હતી। મહામંથનમાં આને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જે પછી પ્રશાસન અને તંત્ર જાગ્યું છે અને આ અહેવાલની અસર જોવા મળી છે। તો મ્યુનિસિપલ કમિશનરે શહીદ સુખદેવસિંહ ટાઉનશીપને લઈને તપાસના આદેશ આપ્યા છે। શહીદ સુખદેવસિંહ ટાઉનશીપમાં તંત્રની ટીમે તપાસ કરી છે। મહામંથન કાર્યક્રમમાં આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। કાલે બહુ જ ચર્ચા થઈ તો અમે પ્રાઇમરી ટીમને તો તરત જ મોકલી દીધી। એટલે એની બાબતમાં પણ જો કદાચ એમાં કંઈ ખોટું હશે તો કોઈ પણ વ્યક્તિની જવાબદારી નક્કી થશે જ થશે। પણ એક વખત લેટ અસ ઓલ્સો ટેક સેમ્પલ એન્ડ સી વોટ પ્રોબ્લેમ ઇઝ, પણ એ થશે। પહેલા અમે જોઈ તો લઈએ જે કરવામાં જો જે એની વિડીયો છે અમારે ટેકનિકલ અમે એનાલિસિસમાં લઈ રહ્યા છીએ। જો હશે તો એને નિર્ણય એમાં લેવાશે। વિગતો સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। ભાવેશ, ગઈકાલે આખા મામલે ચર્ચા કરવામાં આવી, મહામંથનમાં પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જે બાદ હવે તંત્ર જાગ્યું છે। કમિશનરે પણ તપાસના આદેશ આપ્યા છે। શું વધુ વિગતો? આજે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં આ જે આવાસ યોજના છે તેના ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે 3 BHK ક્વાર્ટર છે, 400 કરતા વધારે આ ક્વાર્ટર છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પરંતુ જે પ્રમાણે બાંધકામમાં જે દ્રશ્યો સામે આવ્યા હતા, લાદીઓ છે તે ઉખડી ગઈ હતી, કોઈ પણ પ્રકારની સિમેન્ટ વાપરવામાં ન આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વીટીવીના કેમેરામાં કેદ થયા હતા। અને ત્યારબાદ આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક વીટીવી દ્વારા આ અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। જોકે આજે મનપા કમિશનર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જે મનપાની જે ટીમ છે તે અહીંયા ચકાસણી માટે ગઈ છે, એટલે કે ટેકનિકલ જે કારણો છે તેની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ જેની જવાબદારી ફિક્સ થશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મનપા કમિશનરે નિવેદન આપ્યું છે। વર્ષ 2022માં આજે આ સુખદેવસિંહ આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। રાજકોટના જે રૈયા રોડ પોશ વિસ્તારમાં આ આવાસ યોજના છે તે બનાવવામાં આવી હતી અને વર્ષ 2023માં જે લાભાર્થીઓ છે તેમને ડ્રો મારફતે આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી। એટલે કે હાલ 2026નું વર્ષ ચાલુ છે, 3 થી 4 વર્ષમાં જ આ પ્રકારે જે જમીન જે કહી શકાય છે કે આવાસ યોજનાના જે ક્વાર્ટર્સ છે તેમાંથી લાદી ઉખડવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે સાથે ભેજ લાગવાના, સાથે સાથે જે દિવાલો છે તેના ચણતર બાંધકામમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વીટીવીના કેમેરામાં કેદ થયા હતા અને સમગ્ર મામલે વીટીવીએ આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને અહેવાલની અસર છે તે જોવા મળી રહી છે। મનપા કમિશનર દ્વારા તાત્કાલિક આ મામલે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે અને હવે તપાસ બાદ જેમની જવાબદારી ફિક્સ થતી હશે તેમની વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે આ તો એક જ આવાસ યોજના છે જે રાજકોટના જે આ સુખદેવસિંહ ટાઉનશીપના દ્રશ્યો સામે આવ્યા હતા। રાજકોટમાં અનેક આ પ્રકારની આવાસ યોજનાઓ છે, જ્યાં આવાસોના નિર્માણ કરવામાં આવ્યા છે, ત્યાં તપાસ કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો હાલ સવાલ છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવાસમાંથી સેમ્પલ લઈને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવશે। હલકી ગુણવત્તાની કામગીરી સાબિત થશે તો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે। આવાસમાં ફ્લોર પરની લાદી જે ટાઇલ્સ છે તે પાપડની જેમ ઉખડતી હોય તેવા દ્રશ્યો વીટીવીના કેમેરામાં કેદ થયા હતા। અમારી ટીમે આખા મામલે ખુલાસો કર્યો, જે બાદ સમગ્ર
વિશે ચર્ચા કરવામાં આવી અને બીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં આવાસમાં ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા. મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આ વાત પહોંચી અને ત્યારબાદ કમિશનરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તો બીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર જાગ્યું છે. ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે બીટીવી ન્યૂઝનું. આવાસમાં ફ્લોર પરની લાદી પાપડની જેમ ઉખડી જતી હતી. માત્ર ને માત્ર માટી નાખીને આ કામ પૂરું કરવામાં આવ્યું હતું, જેથી કરીને ત્યાં આવાસમાં 400 થી વધુ લગભગ 448 લોકો ફ્લેટ ધારકો ત્યાં રહેતા હતા અને આ તમામ ફ્લેટ ધારકો તેમના પરિવારો પર સંકટ તોડાઈ રહ્યું હતું. ફ્લેટ ધારકો સાથે જ્યારે અમારી ટીમે વાતચીત કરી હતી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે પાણીની પણ સમસ્યા રહે છે, અહીંયા પાણી ભરાવાની પણ સમસ્યા હોય છે. સાથોસાથ આ ટાઇલ્સ ઉખાડવાની એક નહીં પરંતુ દરેક ફ્લેટમાં આવી ફરિયાદો ઊભી થઈ હતી. જો કે આ ફરિયાદો મળતા જ કોન્ટ્રાક્ટર ઉપર પણ અને આખી ટીમ ઉપર આવાસ યોજનાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. શહીદ સુખદેવસિંહ ટાઉનશીપમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને જો તપાસમાં કોઈ ખામી નીકળશે કે કોઈ ભ્રષ્ટાચારના બીજા અનેક પુરાવા જો સામે આવશે તો કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવશે. પરંતુ સવાલ અહીં ચોક્કસથી એ થાય છે, જેવી રીતે અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે આ તો માત્ર એક આવાસ યોજના છે જેમાં આવા ભ્રષ્ટાચારના પુરાવા મળી આવ્યા છે. આવી તો કેટલીક યોજનાઓ છે, આવા કેટલાક આવાસો બનાવવામાં આવ્યા છે જેમાં ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનરે હાલ પૂરતા આવાસને લઈને આદેશ આપ્યા છે. સેમ્પલ લઈને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવશે અને આવાસમાંથી સેમ્પલ લઈને એનાલિસિસમાં જો કોઈ ખામી સર્જાશે તો આ ખામી સર્જાયા બાદ તપાસ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવશે. આવાસમાં ફ્લોર પરની ટાઇલ્સ પાપડની જેમ ઉખડી જતી હતી અને એનું કારણ બીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયું હતું. સંકટ જે છે લોકોના ઉપર તોડાઈ રહ્યું હતું. ખાસ કરીને આવાસમાં જે 448 થી વધુ લોકો ફ્લેટ ધારકો ત્યાં રહેતા હતા અને આ યોજના જે બેદરકારી આ યોજનામાં સામે આવી તેને લઈને અનેક સવાલો ઉભા થાય છે. 2022માં બનેલા આવાસમાં 4 વર્ષ પણ ન થયા ત્યાં તો આ ટાઇલ્સની આવી હાલત ત્યાં જોવા મળી.